રાજકોટની સિનર્જી હોસ્પિટલની બેદરકારી આવી સામે હોસ્પિટલની બેદરકારીથી 42 વર્ષીય યુવકનું મોત પરિવારજનોનો આક્ષેપ યુવકને સમયસર સારવાર ન મળતા મોત થયાનો આક્ષેપ પરિવારે યોગ્ય ન્યાયની કરી માંગ ન્યાય ન મળે ત્યાં સુધી ડેડબોડી સ્વીકારવામાં નહીં આવે અહેવાલ સંજય પોપટ સાંજે 5 વાગે અમે એની પાસે હું ઊભો હતો આઈસીયુના બોર્ડે ત્યારે મને એમ કીધું મને કે કુમાર મને માથામાં દુખે ને મને ડોકમાં દુખે એ 6 વાગે લગી અમારે બેન એ જ વાત આવેલી હતી 6 વાગે પછી એક ભાઈ આવીને એક ખાલી ટીકડી દઈ ગયા હતા તે પછી એમ કીધું મેં એને કીધું લીંબુ શરબત દઈ જાવ પછી લીંબુ શરબત દેવાયા હતા ત્યારે એ ટીકડી પીધા પછી એ ભાઈને કોઈ જાતનો કાંઈ ફાયદો થયો ન ત્યારે એમ જ કહેતા હતા અને 6 માં 5 ઓછી એમ કહી દીધું આઈસીયુનો ટાઈમ પૂરો થઈ ગયો અને આ ભાઈ યા લગી એમ કહેતો હતો મને આ માથું દુખે ને મને આ દુખે ને મને છાતીમાં દુખે આ જ વસ્તુ એ ભાઈ બોલ્યો ઠેઠ લગીને સવારે 5 વાગે એમ કીધું એનું હૃદય બંધ થઈ ગયું એ ડેથ થઈ ગયો તમારે જે હગાવાલો એને આવીને લઈ જવાય હતી એટલે આ બેદરકારી છે કલ્પેશ સાહેબની મોટા મોટી બેદરકારી છે છે જો એ મારો સાળો છે અને એક ને એક છે એની પાછળ કોઈ કમાવાવાળું ભાઈ છે નહીં એના મમ્મી પપ્પા એ મોટી ઉંમરના હજી એને મમ્મી પપ્પાને ખબર પડશે ને તો એને શું થાય એ હજી કોઈ નક્કી નથી બરાબર અમારી માંગ એક જ છે કે તમે આટલા પૈસા ભરતા આ ટ્રીટમેન્ટ આયા થઈ નથી વ્યવસ્થિત અમને ન્યાય મળવો જોઈએ ત્યાં લગી આયાથી બોડી ઉપર છે નહીં જ્યાં લગી ન્યાય નહીં મળે ત્યાં લગી ન્યાય નહીં હા